તો વાત એમ છે કે હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક લગ્ન થયા અને જે બાદમાં ચર્ચાઓએ જોર પકડી લીધો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ એક એવી વાત બહાર આવી છે કે જાણીને ઘણા બધા નવાઈ પામી ગયા છે. ઘણા બધા લોકો પોતપોતાની રીતે કોમેન્ટ્સ શેર કરી રહ્યા છે. તો વાત એમ છે કે હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક લગ્ન થયા અને જે બાદમાં ચર્ચાઓએ જોર પકડી લીધો. હવે આ લગ્ન ચોરી છુપી નહીં પરંતુ ધૂમધામપૂર્વક 3 દિવસના રીતિ રિવાજ સાથે ઉજવાયા. હવે આખો મામલો છે શું એ પણ જાણી લઈએ. તો 12, 13 અને 14 જુલાઈએ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલાઈ ગામના 2 ભાઈઓ પ્રદીપ નેગી અને કપિલ નેગી એક યુવતી સુનીતા ચૌહાણ સાથે લગ્ન થયા. હવે પ્રદીપ અને કપિલ શિલાઈના થિંડો વંશના છે, જ્યારે સુનીતા નજીકના કુનહાટ ગામની રહેવાસી છે. હવે આ ત્રણેય શિક્ષિત છે, સંપન્ન પરિવાર પણ છે. મોટો ભાઈ પ્રદીપ જળશક્તિ વિભાગમાં કામ કરે છે, તો નાનો ભાઈ કપિલ વિદેશમાં હોટેલ ઉદ્યોગમાં નોકરી કરે છે. હવે 3 દિવસ ચાલેલા લગ્નમાં બધા જ પરંપરાગત રીતિ રિવાજોના પાલન થયા. સ્થાનિક સમુદાયના લોકોએ પણ ભાગ લીધો. લગ્નના છેલ્લા દિવસે એટલે કે 14 જુલાઈએ બંને વરરાજા પોતાની પત્ની સાથે એક મંચ પર પણ જોવા મળ્યા. હવે આ લગ્ન હાટી સમુદાયની જૂની પરંપરા ઉજલા પક્ષ હેઠળ થયા, જેમાં એક યુવતી 2 કે તેથી વધારે ભાઈઓ સાથે લગ્ન કરે છે. હવે આ જે પરંપરા છે એ બહુપતિ પ્રથા છે. સામાન્ય રીતે હાટી સમુદાયમાં આવા લગ્ન દૂરના વિસ્તારોમાં શાંતિથી થઈ જાય છે. તો હવે આપણને એમ થાય કે આ લગ્નથી વરવધુને વાંધો નહીં હોય. જોકે લગ્નના તમામ રીતિ રિવાજોમાં ત્રણેય ઉત્સાહથી ભાગ લીધો. મોટા ભાઈએ કહ્યું કે અમે ત્રણેય પોતાની મરજીથી લગ્નનો નિર્ણય લીધો અને આ વિશ્વાસ, સંભાળ અને સમાન જવાબદારીનો મામલો છે. અમે અમારી પરંપરાઓને ખુલ્લા દિલથી નિભાવીએ છીએ કારણ કે અમને અમારા મૂળ ઉપર ગર્વ છે. તો બીજા ભાઈએ કહ્યું કે હું ભલે વિદેશમાં રહું પરંતુ લગ્નથી અમે સંયુક્ત પરિવાર તરીકે અમારી પત્નીને પ્રેમ, વિશ્વાસ અને સન્માન આપશું. હવે આ વિષય પર પત્નીએ પણ કહ્યું કે આ મારી પસંદગી હતી, કોઈ દબાણ નહોતું અને હું આ પરંપરાને પહેલેથી જ જાણું છું. હું વચન આપું છું અને મને અમારી વચ્ચે બનેલા આ બંધન પર ભરોસો છે. હવે આ જે બનાવ બન્યો એના માટે ઘણા બધા લોકોએ ઘણા બધા કોમેન્ટ્સ પણ આપ્યા છે. હવે આ જે પ્રથા છે હિમાચલ પ્રદેશના હાટી સમુદાયમાં સદીઓથી ચાલે છે. હવે આ પ્રથાને ઉજલા પક્ષ અને જોડીદારા પણ કહેવાય છે, જેમાં સામાન્ય રીતે સગા ભાઈઓ સાથે થતી હોય છે. એટલે કે એક મહિલા એક જ પરિવારના 2 કે તેનાથી વધારે ભાઈઓ સાથે લગ્ન કરે છે. હવે હાટી સમુદાયની બહુપતિ પ્રથાને મહાભારત કાળ સાથે પણ જોડાય છે, જેમાં દ્રૌપદીએ 5 પાંડવ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. હવે આ પ્રથા હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના ટ્રાન્સગીરી એટલે ગિરિપાર વિસ્તારમાં સદીઓથી ચાલતી આવે છે. હવે આ જે પ્રથા હેઠળ જન્મેલ બાળકો હોય એ બધા ભાઈઓના સહિયારા વ્યાપક બાળક ગણાય છે. પત્ની બાળકોનો ઉછેર કરે છે અને બધા જ ભાઈઓ તેમની જવાબદારી લે છે. હવે બાળકો માટે પિતાનું નામ સામાન્ય રીતે મોટા ભાઈનું નોંધાય છે, પરંતુ બીજા બધા જ ભાઈઓ પિતાની જેમ જ એ બાળકોની સંભાળ લે છે. હવે આ જે લગ્ન કરાવવા પાછળનો વિચાર હોય તો એ વિચાર શું હોય તે પણ આપણે જાણીએ. તો એક તો સંપત્તિનું વિભાજન રોકવું, સંયુક્ત પરિવાર જાળવવો, આર્થિક સામાજિકની સ્થિરતા જાળવવી એ મોટા ભાગના જે કારણો છે તે પણ ઉલ્લેખાય છે. 350 ગામોના હાટી સમુદાયની વસ્તી આશરે 2.5 લાખ છે, જેમાં ઉજલા પક્ષની પ્રથા પહેલેથી સામાન્ય હતી. જોકે 1970-80ના દાયકા પછી શિક્ષણ અને આધુનિકરણને કારણે પ્રથા ઘટવા લાગી. હવે વાત કરીએ કે આવા લગ્નોને કાયદેસરની માન્યતા મળે છે. આજે હાટી સમુદાયના લોકો છે એ હિન્દુ ધર્મના રીતિ રિવાજોને માને છે અને હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમની 5 પ્રમાણે હિન્દુ લગ્નમાં એક સમય પર ફક્ત એક પુરુષ અને એક સ્ત્રી જ પતિ પત્ની બની શકે. જોકે આ હિસાબે બહુપતિ પ્રથામાં થયેલા લગ્નો કાયદેસર રીતે અમાન્ય હોય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.